ભક્તિ, શક્તિ અને નિર્દોષ મસ્તીનું પર્વ એટલે નવરાત્રિ મહોત્સવ. નવરાત્રિ મહોત્સવ એક એવો તહેવાર છે કે ભારતની અંદર સમગ્ર જનતા, સમગ્ર ધર્મપ્રેમી લોકો આ નવરાત્રિ પર્વને ખૂબ જ ધામધૂમથી મનાવતા હોય છે. એમાંય આપણે રાજુલા શહેરમાં જોઈએ તો રાજુલા શહેર માટે એક ગૌરવવંતો ઇતિહાસ કહી શકાય એવું 125 વર્ષનો જેનો જૂનો ઇતિહાસ છે કે આ જ હવેલી ચોકની અંદર 125 વર્ષથી નવરાત્રિની ગરબી અહીં મંડાય છે. રાજુલા હવેલી ચોક યુવક મંડળ દ્વારા સતત 30મું વર્ષે એવું છે કે આ 30મા વર્ષે પણ ખૂબ જ ભવ્ય એવી લાઇટ ડેકોરેશનની સાથે હવેલી ચોક યુવક મંડળ આ નવરાત્રિ પર્વને ખૂબ જ ભવ્ય રીતે મનાવી રહ્યું છે. આ નવરાત્રિ પહેલાં જ્યારે મહાશક્તિ ગરબી મંડળ હતું એઓએ પણ 26 વર્ષ સુધી આ નવરાત્રિ પર્વને મનાવેલું હતું. રાજુલા શહેરની અંદર જોવા જઈએ તો સંપૂર્ણ ધાર્મિક આસ્થા, સંપૂર્ણ ભક્તિભાવ આપણે કહી શકાય કે જે આપણી જૂની અને પ્રાચીન પરંપરા છે ને એ પરંપરા અને સંસ્કૃતિ મુજબ જ આ ચોકની અંદર નવરાત્રિ પર્વ માત્ર ને માત્ર આપણા ધાર્મિક ગરબાઓ ઉપર જ અહીં બાળાઓ આ નવરાત્રિ પર્વની અંદર રાસો લેતી હોય છે. ચોકની અંદર સૌના આકર્ષણનું કેન્દ્ર કહી શકાય તો આ બાળાઓ દ્વારા સતત 2 રાસો લેવામાં આવતા હોય છે અને આ 2 રાસો દરમિયાન તેઓ 10 અલગ અલગ ટાઈપના ગરબાઓ અલગ અલગ વિશેષતા સાથે લેતી હોય છે, જે લોકોનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. બીજી એક વાત આપણે જોવા જઈએ તો આ ચોકની અંદર જ્યારે નવરાત્રિ પર્વ હોય છે ત્યારે રાજુલા તેમજ આજુબાજુમાં ચૂંટાયેલા જે કાંઈ સભ્યો હોય છે, ખાસ કરીને ધારાસભ્યશ્રી, અન્ય નગરપાલિકાના પ્રમુખશ્રી, અન્ય ચૂંટાયેલા સભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો હોય તેમજ સરપંચ હોય કે ગ્રામ પંચાયતના હોય, આ ચોકની અંદર આ લોકો અચૂક હાજરી આપે છે અને માતાજીના આશીર્વાદ લેતા હોય છે. આ સિવાય રાજુલાની અંદર સરકારી ઉચ્ચ અધિકારીઓ હોય છે એઓ પણ અચૂક હાજર રહેતા હોય છે, તેમજ તાલુકા પંચાયત અન્ય ગ્રામ્યની જે કચેરીઓ હોય છે એમાંથી આવતા હોય છે, શિક્ષણ જગતમાંથી આવતા હોય છે, તેમજ રાજુલાના જે દરેક વેપારી ભાઈઓ છે આ પણ ચોકની અંદર હાજર રહે છે. બીજું, આ ચોકની જો વિશેષતા કહી શકાય તો અહીં લોકો પોતાના પરિવાર સાથે આ ગરબી જોવા આવતા હોય